શું કર્યું આજ આખો દાડો? रुक तेरे को बताते। આઈ લવ યુ જાન. આજે હું તને મારા મનની વાત કહું છું. શું વાંચે છે તું? ચૂપ થઈ જાઓ. કોલેજના પહેલા સેમથી હું તારી પર ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે સારું ના લાગે એટલે જ કહું છું ચૂપ થઈ જાઓ અને મારી વાત સાંભળો. અલ્યા પણ જીવનમાં હું બધા દુઃખ સહન કરી લઈશ પણ તારાથી દૂર જવાનું દુઃખ મારાથી સહન નહીં થાય. હવે તારું પતિ હોય તો કઈ કહું? મારા હાથે ખૂન થઈ જાય પહેલા બંધ થઈ જાઓ. એટલે તું મારું નહીં સાંભળ્યું એમ ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એમ કહેતા હતા કે મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું તો હવે લફડા કરીને બેઠા છો. અલ્યા પણ આ લવ લેટર મારો નથી, ક્યાંય લખેલું છે મારું નામ? વાત તો સહી है. તમારો જ છે. તમારી જૂની ફાઇલ માંથી નીકળ્યો છે. અલ્યા પણ ભલે ને મારી જૂની ફાઇલ માંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે કેમ બીજાના લવ લેટર સાચવી રાખવાના આવે છે? ભાઈ બધી વાત જવા દે તું હવે, અને તને મારી પર કેટલો ભરોસો છે એ કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો તમે કહો છો ભરોસો? તમારી ઉપર તો 0% ભરોસો છે. લાવો આ મારી જોડે રાખ્યું. સારું થયું લવ લેટરમાં મેં મારું નામ નતું લખ્યું, ગાંડો આશિક લખી દીધું, નહીં તો આજે ફસાઈ જવાનો હતો અને બીજા લવ લેટર ગોદી ગોદીમાં ઠેકાણે કરી દેવા પડશે બાપા.